વેલકમ ટુ 10 મિનિટ ઇંગ્લિશ કોર્સ. ઓશિયન મતલબ કે મહાસાગર, જેને આપણે દરિયો કહીએ છીએ, તેના માટે ઇંગ્લિશમાં ઓશિયન શબ્દનો ઉપયોગ થાય છે. જમીનને ઘેરતું ખાણા પાણીનો જે મોટો વિસ્તાર છે તેને આપણે દરિયો કહીએ છીએ અથવા તો મહાસાગર કહીએ છીએ. આના માટે ઇંગ્લિશ વર્ડ છે ઓશિયન. ઇંગ્લિશ ડેફિનેશન એવું કહે છે, ધ ઓશિયન ઇઝ ઓલ ઓફ ધ સોલ્ટ વોટર દેટ સરાઉન્ડ્સ લેન્ડ. જમીનને ખારા પાણીથી ઘેરતું બધું જે પાણીનો વિસ્તાર છે તેને ઓશિયન કહેવાય, તેને મહાસાગર કહેવાય, તેને દરિયો કહેવાય. હવે આ શબ્દને લઈને એક વાક્ય છે, માન લો અમે મહાસાગરમાં જહાજો જોયા, રાઈટ, કે અમે મહાસાગરમાં દરિયામાં અમે જહાજો જોયા. તેને ઇંગ્લિશમાં કેવું હોય તો કે વી સો શિપ્સ ઇન ધી ઓશિયન. વી સો એટલે કે અમે જોયું, શું? શિપ્સ એટલે કે જહાજો, ઇન ધી ઓશિયન ક્યાં? મહાસાગરમાં, દરિયામાં. ઓકે. આઇલેન્ડ, સેકન્ડ વર્ડ ઇઝ આઇલેન્ડ. આઇલેન્ડને આપણે કહીએ છીએ ટાપુ. દરિયાના પાણીથી ઘેરાયેલું અને વચ્ચે એક જમીનનો જે નાનો એવો ટુકડો હોય, આ ફોટોમાં તમે જોઈ શકો છો, તેને આપણે ટાપુ કહીએ, રાઈટ. તો એ ટાપુ માટે ઇંગ્લિશમાં વર્ડ છે આઇલેન્ડ. પાણીની વચ્ચે આવેલ જમીન, નાની એવી જમીન, તેને આપણે આઇલેન્ડ કહીએ છીએ. તેને આપણે ગુજરાતીમાં ટાપુ કહીએ છીએ, પણ ઇંગ્લિશમાં એને આઇલેન્ડ કહેવામાં આવે છે. An island is the land in the middle of water. પાણીની વચ્ચે, જુઓ, મિડલ ઓફ વોટર, પાણીની વચ્ચે હોય છે આ જમીન, જેને આપણે આઇલેન્ડ કહેવાય, જેને આપણે ટાપુ કહીએ છીએ. હવે એમ કેવું હોય કે ટાપુ નીલા પાણીથી ઘેરાયેલો હતો. જો દરિયો જે છે ચિત્રમાં, એનું પાણી નીલું નીલું લાગે છે. હવે એની વચ્ચે આ જમીનનો ટુકડો છે કે ટાપુ નીલા પાણીથી ઘેરાયેલો હતો. હવે એને ઇંગ્લિશમાં કેવું હોય તો The island was surrounded by blue water. The island મતલબ કે ટાપુ was surrounded by blue water. ટાપુ નીલા પાણીથી ઘેરાયેલો હતો. બીચ, જેને દરિયા કિનારો આપણે કહીએ છીએ, તેને ઇંગ્લિશમાં શું કહેવાય છે? બીચ. દરિયાની બાજુમાં આવેલ રેતીવાળું સ્થળ. જો અહીંયા બાળકો રમે છે રેતીમાં, અને બાજુમાં શું છે? દરિયો છે. તો આ વિસ્તારને, આ જગ્યાને આપણે બીચ કહેવામાં આવે છે, દરિયા કિનારો, રાઈટ. દરિયા કિનારાને આપણે ઇંગ્લિશમાં શું કહેવાય છે? બીચ. ધ બીચ ઇઝ અ સેન્ડી ઓર રોકી પ્લેસ બાય ધી ઓશિયન. એટલે કે શું કહેવાય છે કે દરિયા કિનારની બાજુમાં જે ટૂંકમાં પાણાવાળી, પથ્થરોવાળી, રેતીવાળી જે જગ્યા છે એ પ્લેસને શું કહેવાય? બીચ કહેવાય, રાઈટ. હવે આ વાક્ય છે, બાળકો દરિયા કિનારે રમતા હતા. તેને ઇંગ્લિશમાં આપણે જો ટ્રાન્સલેટ કરીએ તો આ શબ્દનો ઉપયોગ કરીને, ચિલ્ડ્રન વર પ્લેઇંગ ઓન ધ બીચ. ચિલ્ડ્રન, બાળકો, વર પ્લેઇંગ એટલે કે રમતા હતા. ક્યાં? ઓન ધ બીચ મતલબ કે દરિયા કિનારા પર, રાઈટ. ડિસ્કવર મતલબ કે શોધવું. કંઈક આપણે શોધતા હોઈએ, કોઈક વસ્તુની આપણે સર્ચ કરતા હોઈએ, તો તેના માટે ઇંગ્લિશમાં વર્ડ છે શોધવું, મતલબ ડિસ્કવર, રાઈટ. પહેલી વાર કંઈક શોધવું એટલે ડિસ્કવર. ટુ ડિસ્કવર સમથિંગ ઇઝ ટુ ફાઇન્ડ ઇટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. મતલબ કે આમ તો એવું કહે છે કે કોઈ પણ વસ્તુ તમે પહેલી વખત શોધો તો તેના માટે એ કે ડિસ્કવર શબ્દ ઉપયોગ થાય છે. પણ જનરલી એવું નથી. જનરલી તમે કોઈ પણ વસ્તુ શોધવા માટે, ગોતવા માટે ડિસ્કવર વર્ડનો ઉપયોગ કરી શકો. હવે એક વાક્ય છે કે તેણે એક છુપાયેલો દરવાજો શોધ્યો. જો અહીંયા જાળીમાં એક ફોટામાં તમને ચિત્ર દેખાય છે દરવાજાનું. એને આપણે ઇંગ્લિશમાં કેવું હોય તો કે તેણે એક છુપાયેલો દરવાજો શોધ્યો. તો એમ કહી શકાય કે હી ડિસ્કવર્ડ અ હિડન ડોર. હી ડિસ્કવર્ડ, જો એણે શોધ્યો, શું? અ હિડન ડોર, છુપાયેલો દરવાજો. આઈડેન્ટિટી, આઈડેન્ટિફાઈ. આઈડેન્ટિફાઈ એટલે કે ઓળખવું, પહેચાનવું. કોઈ વસ્તુ અથવા વ્યક્તિને ઓળખી જવી, તેને પહેચાનવી, તો તેના માટે ઇંગ્લિશમાં વર્ડ છે આઈડેન્ટિફાઈ. ટુ આઈડેન્ટિફાઈ સમથિંગ ઇઝ ટુ બી એબલ ટુ નેમ ઇટ. તમે કહી શકો કે આ વસ્તુ આ છે, હું ઓળખી ગયો, આ વસ્તુ આ છે, રાઈટ. તો તેના માટે ઇંગ્લિશમાં વર્ડ છે આઈડેન્ટિફાઈ એટલે કે ઓળખવું. હવે જો આ એક વાક્ય છે કે તેણે પક્ષીને સરળતાથી ઓળખ્યું. તેણે આ પક્ષીને સરળતાથી ઓળખ્યું.
તો આમ કહી શકાય સી આઈડેન્ટિફાઈ ધ બર્ડ ઇઝીલી. સી આઈડેન્ટિફાઈ, તેને ઓળખ્યું શું? ધ બર્ડ ઇઝીલી, આરામથી, એકદમ ઇઝીલી. બર્ડ એટલે કે જે પક્ષી છે તેને. ડેમેજ, નુકસાન કરવું. ડેમેજનો અર્થ થાય છે નુકસાન કરવું. આપણે એમ કહીએ ને કે તેણે ખુરશીઓ ને ટેબલ ને બધું ડેમેજ કરી નાખ્યું, રાઈટ? ખુરશી ટેબલ બધું ડેમેજ કરી નાખ્યું. તો એના માટે આપણે ઇંગ્લિશમાં મતલબ ગુજરાતીમાં નુકસાન કર્યું, નુકસાન કરી નાખ્યું એમ કહીએ છીએ ને, એમ. તો હવે જોઈએ તો આ વાક્ય છે ગુજરાતી. ભારે વરસાદે રસ્તાને નુકસાન પહોંચાડ્યું. ધ હેવી રેન ડેમેજ ધ રોડ. ધ હેવી રેન મતલબ કે ભારે વરસાદ. ડેમેજ ધ રોડ, શેને નુકસાન પહોંચાડ્યું? રસ્તાને. રસ્તાનું ચિત્ર છે અહીંયા જુઓ. કોઈ વસ્તુને નુકસાન પહોંચાડવું તો આપણે એના માટે કહીએ છીએ ડેમેજ, તોડી નાખવું એમ. ફિક્સ, નેક્સ્ટ વર્ડ ઇઝ ફિક્સ. ફિક્સ એટલે કે સુધારવું. કોઈ પણ વસ્તુને ખરાબ હાલતમાં છે તે વસ્તુને સારી હાલતમાં પાછું લઈ આવવું, એને ઠીક કરવું, એના માટે આપણે ઇંગ્લિશમાં વર્ડ છે ફિક્સ, સુધારવું. ઓકે. હવે તેણે તૂટી ગયેલી ખુરશી સુધારી. હા, આપણે ઇંગ્લિશમાં કહેવું હોય તો સી ફિક્સ્ડ ધ બ્રોકન ચેર. સી ફિક્સ્ડ, તેણે સુધાર્યું હું? ધ બ્રોકન ચેર, મતલબ કે તૂટેલી ખુરશી. ઇમોશન, આપણી જે લાગણી છે, ભાવના છે, એના માટે આપણે ઇંગ્લિશમાં જે વર્ડ યુઝ થાય છે તે છે ઇમોશન, રાઈટ? વ્યક્તિના મનની લાગણીને ઇમોશન કહેવાય. અને ઇમોશન ઇઝ હાઉ યુ ફીલ. તમે કેવું શું કહેવાય કે અનુભવો છો, તમારી અંદર કેવી ભાવના અત્યારે ચાલી રહી છે, તેના માટે ઇંગ્લિશમાં વર્ડ છે ઇમોશન. કેવું મહેસૂસ કરો છો, આપણે એવું કહીએ ને. હવે માની લો કે કોઈ એવું કહે કે ડર એક મજબૂત ભાવના છે, મતલબ એક બહુ સ્ટ્રોંગ ફિલિંગ છે એમ. તો ફિયર ઇઝ અ સ્ટ્રોંગ ઇમોશન, એવી રીતે કહી શકાય. ફિયર એટલે કે ડર જે છે ને એ એક ખૂબ જ તીવ્ર, ખૂબ જ મજબૂત ભાવના છે. કોઈ પણ વ્યક્તિ ડરી જાય ને જ્યારે આ સ્ટેટ ઓફ માઇન્ડમાં હોય ત્યારે. તો ઇમોશન માટે ભાવના, મતલબ ભાવના, આપણે જે લાગણી છે તેના માટે ઇમોશન ઇંગ્લિશ વર્ડ વપરાય છે. ફ્રેન્ક, સ્પષ્ટ વક્તા. કોઈ વ્યક્તિ આપણે એમ કહીએ કે તો એકદમ ફ્રેન્ક છે, મતલબ કે ખૂબ ઈમાનદાર અને સ્પષ્ટ વાત કરનાર વ્યક્તિ, જેને જેવું છે તેવું મોઢે મોઢ કહી દે, કાંઈ શરમ, કાંઈ આમ ટૂંકમાં લાજ કે કાંઈ રાખ્યા વગર. જે વ્યક્તિને કાંઈ પણ એને કહેવું હોય એ પરબારું કહી દે, મોઢે મોઢ, ફેસ ટુ ફેસ, તેના માટે છે ફ્રેન્ક. એને આપણે મતલબ ઇંગ્લિશમાં ફ્રેન્કનો ઉપયોગ કરીએ છીએ. ઇફ યુ આર ફ્રેન્ક યુ આર બીંગ વેરી હોનેસ્ટ. મતલબ કે જો તમે ફ્રેન્ક છો, તમે કંઈ ફ્રેન્કલી કહો છો, મતલબ કે તમે ખૂબ જ હોનેસ્ટીથી જે તમારા મનમાં છે તમે કહી દીધું તરત જ. હવે જુઓ શું કહે છે કે તેણે પોતાની ભૂલ વિશે સ્પષ્ટ વાત કરી. હી વોઝ ફ્રેન્ક અબાઉટ હિઝ મિસ્ટેક. કોઈ પોતાની ભૂલ કે આમ જોઈએ તો હોય કે સ્વીકારતા ન હોય, પણ એને જેવું છે એવું સ્વીકારી લીધું. શું? હી વોઝ ફ્રેન્ક અબાઉટ હિઝ મિસ્ટેક. તેણે પોતાની ભૂલ તરત જ સ્વીકારી લીધી, વિશે સ્પષ્ટ વાત કરી એમ. અગેન્સ્ટ, અગેન્સ્ટ એટલે કે વિરુદ્ધમાં. આપણે કહીએ કે તમે મારી વિરુદ્ધમાં જશો, તમે મારી અગેન્સ્ટ થશો એમ. તમે મારી વિરુદ્ધમાં ટૂંકમાં ફોર્મ ભરશો, ઇલેક્શનનું હોય વાત હોય તો કે તેની અગેન્સ્ટમાં આમણે ફોર્મ ભર્યું, તો એમ તમે મારી અગેન્સ્ટમાં જશો એમ, તમે મારી વિરુદ્ધમાં જશો એમ. કોઈ પછી બીજો પણ અર્થ છે. જુઓ, આ સીડી જે છે એ દિવાલને ટેકે ઊભેલી છે. તો કોઈ વસ્તુને ટેકે રાખેલી હોય તો તેના માટે પણ અગેન્સ્ટ શબ્દનો ઉપયોગ થાય છે. તો શું કહે છે કે કોઈ વસ્તુને ટેક લગાવીને અથવા તેના વિરુદ્ધ હોવું એટલે કે અગેન્સ્ટ. ટુ બી અગેન્સ્ટ સમથિંગ ઇઝ ટુ બી ટચિંગ ઇટ ઓર ઓપોઝ ટુ ઇટ. એના વિરુદ્ધમાં જવું અથવા તો એને લગોલગ અડાડીને રાખવું એટલે કે અગેન્સ્ટ શબ્દનો ઉપયોગ થાય છે. હવે સીડી દિવાલને ટેક લગાવીને રાખવામાં આવી હતી. આ મારે હવે ઇંગ્લિશમાં કહેવું હોય તો ધ લેડર. જુઓ, લેડર એટલે સીડી. ચિત્રમાં જે સીડી આપણે ક્યાંક ચડવા માટે જે યુઝ કરીએ છીએ તે. ધ લેડર વોઝ પ્લેસ્ડ, રાખેલી હતી ક્યાં? અગેન્સ્ટ ધ વોલ. સીડી દિવાલને ટેક લગાવીને રાખવામાં આવી હતી. તો આજના આ શબ્દો આપણે આજે જોઈએ. શું? ઓશિયન, કે જેને આપણે દરિયો કહીએ છીએ, મહાસાગર કહીએ છીએ, તેના માટે ઇંગ્લિશમાં ઓશિયન શબ્દ વપરાય છે. આઇલેન્ડ એટલે કે ટાપુ.
રાઈટ. પાણીના ફરતે એક નાનો જમીનનો ટુકડો હોય તો આપણે એના માટે આઈલેન્ડ વાપરીએ છીએ, રાઈટ, જેને આપણે ગુજરાતમાં ટાપુ કહીએ છીએ. બીચ એટલે કે દરિયા કિનારો, જે આપણે બધાએ જોયું, તમને બધાને ખ્યાલ જ હશે. ડિસ્કવર એટલે કે શોધવું, આઈડેન્ટિફાઈ એટલે કે ઓળખવું, ડેમેજ એટલે કે નુકસાન કરવું, ફિક્સ એટલે કે સુધારવું, ખુરશીને જે રિપેરિંગનું કામ ચાલતું હતું એને સુધારવાનું, સમૂહ કરવાનું જે કામ હાલતું હતું એ પિક્ચર આપણે જોયું. ઇમોશન ભાવના, ફ્રેન્ક એટલે સ્પષ્ટ વક્તા, જેવી વસ્તુ જેવી છે તેવી જ કહી દેવી. અગેન્સ્ટ આ લાસ્ટમાં આપણે જોયું, વિરુદ્ધ અથવા તો કોઈને ટચ કરતું હોય એવું, એમ અડતું હોય એમ, ટેકે રાખવું, એના માટે પણ અગેન્સ્ટ શબ્દનો પ્રયોગ થાય છે. થેન્ક યુ વેરી મચ.